ગુડ મોર્નિંગ અને મેરી ક્રિસમસ. કારણ કે આજે છે 25/12 ને આજે છે નાતાલનો દિવસ. સવારના વાગ્યા છે 8 અને ઉઠી ગયા છીએ. અને અહીંયા સાહેબ ચા મંગાવવા માટે મેનુ કાર્ડ જોઈએ છે. ચા તો પીવી જ પડશે. અને બહારનો નજારો તમે જોઈ શકો છો કે હજી આપણે ઉઠ્યા છીએ અને બોટમાં બધા ફિશ પકડવા માટે જવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે હજી પથારીમાં પડ્યા છીએ અને એ લોકો બોટમાં આવી પણ ગયા છે. અને સામે તમને નવું દીવ દેખાતું હશે અને આ તમે જોઈ શકો છો દરિયો કેટલો સરસ. અત્યારે સવારનો મને એમ થાય કે આપણું ઘર આવવું હોય તો એ ઉઠી એટલે સીધા દરિયો સામો દેખાય. તો મેં જે હમણાં નવું મકાન લીધું છે એમાં આવું જ છે. ઉપરના બેડરૂમમાં કે સુતા સુતા આપણને બહારનો વ્યૂ દેખાય છે. બારી પણ એની આવી જ છે પણ અને બાલ્કની પણ આવી જ છે. પણ ખાલી એક પ્રશ્ન એટલો છે કે અહીંયા સામે દરિયો દેખાય છે ને ત્યાં સામે વાળાની અગાસી દેખાતી હશે. તો તમને ખબર જ છે એમ કે માત્ર આ એક સીન, આ એક સમય છે ને એને માણવા માટે હું હોટલમાં એક્ઝેક્ટ દરિયાની સામે જ રૂમ રાખું છું. કારણ કે મેં કીધું તેમ કે રોજ આપણી મારી સવાર રોજ કેવી હોય ખબર? ઉઠો ભાગમ ભાગ કામ કરો, રસોઈ કરો અને ઊભા નાસ્તો કરીને ચા તો ઘણીવાર નહીં, હું 99% ચા છે ને ઊભા પીતા હું સવાર મારી પડે છે. પણ વરસમાં એક સવાર હું એવી મારા માટે ગોતી જ લઉં છું કે જેમાં હું ચા નથી બનાવતી અને મસ્ત સરસ મજાના દરિયા કિનારે બેઠી હું ચા પીવું. તો ઘણાને વિડીયો જોઈને એવો વિચાર આવતો હશે કે શું કહેવા માંગે છે આ, કે જો અમે આટલો બધો ખર્ચો કરીએ છીએ આ તે. પણ નહીં, મારી લાઈફ જોઈને મને ખબર છે ઘણા લોકોના ફોન આવે છે કે અમારે તમારી જેવી લાઈફ જીવવી છે, તમારું જોઈને અમે આમ કરતા થયા. અને હું એટલું જ કહેવા માંગીશ કે પહેલેથી સદ્ધર ઘરની જ હતી એટલે સુખ સંપત્તિ બધું હતું ને સગવડે બહુ ભોગવેલી છે. અને રાજપદમણી વગમાં જન્મેલી છું એવું માનું છું. કારણ કે ઘરવાળાએ પણ મને એમ જ રાખેલી છે પહેલેથી. પણ તોય મનથી થોડીક હું કંજૂસ હતી એટલે એણે મને જીવતા શીખવાડી કે તું પોતાના માટે જીવ ક્યારેક એમ. આટલું બધું પહેરવું, ઓઢવું, ખાવું, પીવું ક્યાંય કોઈ પ્રકારનું ઓલું નથી. તમામ પ્રકારની સુખ સંપત્તિ સગવડ બધું મને મળે છે. અને આ જો આવી સરસ લાઈફ હું જીવતી હોય ને તો એની પાછળનું કારણ મારા હસબન્ડ છે. કારણ કે મારી તમામ પ્રકારની ઈચ્છાઓને એ પૂરી કરે છે ગમે એમ કરીને. એટલે આ સરસ જે સવાર છે એને હું ભોગવું છું તો મારા હસબન્ડના કારણે. તો થેન્ક્સ. કારણ કે એ અત્યારે બાથરૂમમાં નાવા ગયા છે અને હું વિડીયો બનાવું છું એટલે પાછળથી હું એને થેન્ક યુ કહું છું. અને હું તો કહું કે બધાએ આવી સરસ લાઈફ જીવો, ક્યારેક પોતાના માટે પણ જીવતા શીખો.